હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયો દાખલા નંબર 4. હવે ગણતરી કરવાની છે દાખલા નંબર 5, દાખલા નંબર 6, દાખલા નંબર 7. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, કોઈ પતંગ છે જે જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલી છે. અહીંયા ઉપર કોઈ પતંગ ઉડી રહેલી છે. આ પતંગની દોરીનો એક કોઈ છેડો જે જમીન સાથે કોઈ એક બિંદુ, આ છેડો છે માની લઈએ કે અહીંયા જમીન સાથે કોઈ એક બિંદુએ બાંધેલો જે જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે એવું માની લીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ દોરીમાં કોઈ ઢીલ રાખવામાં આવેલી નથી. તો દોરીની લંબાઈ મેળવો. આપણે દોરીની લંબાઈ મેળવવાની છે. નામ આપી દઈએ આને A B C. ચાલો AB બરાબર 60 મીટર. AC એ દોરીની લંબાઈ છે. ખૂણો C બરાબર 60. દોરીની લંબાઈ મળો. વેરી સિમ્પલ. ખૂણાની સામેની બાજુ આપી છે, કર્ણ ગોતવાનો છે. તો સામેની બાજુ અને કર્ણ, જેના માટે આપણે ત્રિકોણ ABC માટે, વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC માટે આપણે વિધેય લગાવી દઈશું sin. સામેની બાજુના છેદમાં કર્ણ એટલે sin 60. AB ના છેદમાં 80. sin 60 ની કિંમત આપણે આગળ પણ વાત થઈ કે કાટકોણ ત્રિકોણ દોરીને ચેક કરવાનું. 30 60 1 2 √3 60. સામેની બાજુના છેદમાં કર્ણ એટલે √3/2. AB નું માપ આપેલું છે 60. AC આપણે શોધવાના છે. ક્રોસ ગુણાકાર કરી દઈએ. AC ઉપર 60 ગુણ્યા 2 √3 નીચે. આના ભાગ પડે 20 ગુણ્યા 3 એટલે 20 તેરી 60. એને આપણે લખી દઈએ √3 છેદમાં 2 છેદમાં √3. 20 દુ 40 40 √3. વેરી સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, આપણને પતંગની દોરીની લંબાઈ માંગેલી છે તો અહીંયા લખી દઈશું દોરીની લંબાઈ 40 √3 મીટર હશે. વેરી સિમ્પલ. દાખલા નંબર 6. 1.5 મીટર ઊંચો એક છોકરો 30 મીટર ઊંચી ઇમારતથી કોઈ એક અંતરે ઉભો છે. કોઈ છોકરો વિદ્યાર્થી મિત્રો આ એક ઊંચી ઇમારત 30 મીટર, કેટલા મીટરની છે? 30 મીટર. આ ઇમારતથી કોઈ અંતરે અહીંયા માની લો કે કોઈ એક છોકરો ઉભો છે. આ છોકરાની ઊંચાઈ આપણને આપેલી છે 1.5 મીટર. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે ત્યારે કેટલાક સમય પછી છોકરાએ અહીંયાથી ઇમારતની તરફ ચાલવાનું શરૂ કર્યું. ત્યારે તેની આંખથી, હવે છોકરો પહોંચી ગયો અહીંયા, ત્યારે તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ, ઇમારતની ટોચ તેની આંખ પેલા અહીંયા હતો અને પછી અહીંયા આવી ગયો. આકૃતિ થોડી વ્યવસ્થિત દોરી દઈએ. માપ 30 થી વધીને 60 થાય તો તમને ખ્યાલ હશે. ચાલો જણાવશો વિદ્યાર્થી મિત્રો, 30 ક્યાં આવશે અને 60 ક્યાં આવશે? જો વિદ્યાર્થી મિત્રો ભૂલ ના કરતા, અહીંયાથી નથી જોવાનું, કારણ કે અહીંયા કીધેલું છે આંખથી જોવે છે. અહીંયા તો એના પગ છે, આંખથી જોવે છે. ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં આપણે વાત થઈ કે નાનો ખૂણો જે વસ્તુ છે તેનાથી હંમેશા દૂર આવશે. એટલે નાનો ખૂણો દૂર આવશે, મોટો ખૂણો અહીંયા આવશે. તો છોકરો ઇમારત તરફ કેટલું ચાલ્યો? અહીંયા હતો અને અહીંયા સુધી આવી ગયો. તો આ શોધવાનું છે આપણે. પહેલા તો આને નામ આપી દઈએ. આ અંતર છે 30 મીટર આખું. B C D E F G.
DE નું માપ મેળવવાનું છે. તો GF અને DE બંને સરખા થાય. FE અને BC વિદ્યાર્થી મિત્રો આકૃતિ ઉપરથી ખ્યાલ આવે કે બંને સરખા થાય. તો પહેલા તો આપણે બધું લખી દઈએ. અહીંયા AC બરાબર 30 મીટર છે, ખૂણો G 60 છે, ખૂણો F 30 છે. DE નું માપ આપણે શોધવાનું છે. DE બરાબર GF આ બંને સમાન થાય. FE અને BC પણ બંને સમાન થાય માટે BC બરાબર આટલી વસ્તુ ક્લિયર. આકૃતિ પરથી પહેલા તો એ જ ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે શું શોધવાનું છે. ચાલો આ માપ શોધવા માટે ખૂણાની કઈ બાજુ છે? પાસેની બાજુ. આખું માપ મને મળી જાય BF, એમાંથી જો હું બીજી બાદ કરી દઉં તો મને GF મળે. ચાલો પહેલા ત્રિકોણ લેશું ABF માટે. ABF માટે ખૂણો કયો લેવાનો છે? 30 નો. કયો ખૂણો આવશે? 30 નો. ખૂણાની સામેની બાજુ આપી છે, પાસેની બાજુ નથી, તો tan 30. સામેની બાજુ થશે AB, પાસેની બાજુ થશે BF. કાટકોણ ત્રિકોણ પરથી જોઈએ સામે 30 ની સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. AB નું માપ આપણને જો મિત્રો આખું AC 30 છે, આપણે જોતું છે AB નું. આખા 30 માંથી જો આ BC બાદ કરી દો તો મને AB મળે. BC નું માપ છે આપણી પાસે 1.5. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે. AB આખા 30 લખી દે એટલે દાખલાનો આન્સર ક્યાંક ને ક્યાંક ખોટો આવે છે. ચાલો AB મળી ગયા 28.5. BF નથી. હવે બીજો ત્રિકોણ લઈએ ABG માટે. tan 60 સામેની બાજુ AB, પાસેની બાજુ BG. tan 60 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ √3. AB નું માપ છે 28.5. BG નથી. છેદમાં જ્યારે રૂટમાં સંખ્યા આવે ત્યારે આપણે એનું સમયકરણ કરવાનું. $28.5 છેદમાં થઈ જશે 3, એટલે 28.5 √3 છેદમાં 3. આ આપણને મળી ગયા BG. કોનું માપ મળી ગયું? BG નું. આ આપણને મળી ગયું આખું BF નું માપ. કોનું માપ મળી ગયું? હવે અહીંયા આપણે ભાગાકાર કરી શકશું. 3 9 27, 1 બચે, 3 5 15. પોઈન્ટ હતો 9.5. આ બંનેને જો કટ કરીએ તો 9.5 √3 મીટર. અહીંયા આપણી પાસે માંગેલું છે ઇમારત તરફ છોકરો કેટલું ચાલ્યો હશે, તો લખી દઈએ છોકરાએ કાપેલું અંતર. ચલો આખું હતું BF, આપણે શોધવાનું છે GF. શું શોધવાનું છે? GF. કેવી રીતે મળશે? આખા BF માંથી BG બાદ કરીએ. ચાલો BF આપણને મળ્યા 28.5 √3 માઇનસ BG આપણને મળ્યા 9.5 √3. 28.5 માંથી 9.5 બાદ કરો. √3 એમ નામ.
બહુ ઈઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એકવાર તમે પ્રેક્ટિસ કરજો. સાદો અને સિમ્પલ દાખલો છે, જેટલી રકમ જોવામાં અઘરી લાગે તેટલો જ દાખલો ઈઝી હોય છે. દાખલા નંબર 7. જમીન પર આવેલા કોઈક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર, આ ઇમારત, આ એની ટોચ, આ એનું તળિયું, ટોચ પર રહેલા એક ટાવરના તળિયા, ટોચ ઉપર વિદ્યાર્થી મિત્રો એક ટાવર છે. આકૃતિ બરાબર સમજવાની છે આપણે. ટોચ ઉપર કોઈ એક ટાવર છે. સંચાર ટોચ પર રહેલા એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ. જોજો, ખ્યાલ રાખજો. જમીન પર આવેલા કોઈ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારત પર રહેલા ટાવરના તળિયા, આ ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ. આ ટાવરનું તળિયું, આ ટાવરની ટોચ, અનુક્રમે 45 અને 60. આ ટાવરનું તળિયું છે, આ ટાવરની ટોચ છે. તળિયા અને ટોચના, તળિયાનું માપ છે ઉચ્છેદ કોણનું 45, આ તળિયાનું થશે 45 અને ટોચ એનું આપ્યું છે 60. તો ટાવરની ઊંચાઈ મેળવો, આ ઊંચાઈ મેળવવાની છે. આને નામ આપી દઈએ A, B, C અને D. ઇમારત આપી છે 20, ટાવરની ઊંચાઈ મેળવવાની છે. આ ઊંચાઈ મેળવવા માટે આપણી પાસે આ જોઈએ. તો પહેલા આપણે લઈશું આ ઇમારત વાળો ભાગ. ત્રિકોણ BCD માં પહેલા લખી દઈએ. AB એ ટાવરની ઊંચાઈ છે, BC એ ઇમારતની ઊંચાઈ છે. BC બરાબર 20 મીટર. ખૂણો D અનુક્રમે 45 અંશ અને 60 અંશ છે. પેલા ત્રિકોણ BCD માટે BCD આ ત્રિકોણ માટે 45 નો ખૂણો છે, માટે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan 45, સામેની બાજુ BC, પાસેની બાજુ CD. tan 45 હવે ખ્યાલ આવી જવો જોઈએ, એક થાય. BC નું માપ 20, CD બરાબર 20 મીટર. હવે ત્રિકોણ લઈએ ACD માટે. ACD આખો tan 60, સામેની બાજુ થશે હવે AC, પાસેની બાજુ થશે CD. tan 60 ની કિંમત વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ √3, AC નું માપ CD આપણને મળ્યા 20. એટલે AC થઈ ગયા 20 √3 મીટર. હવે આપણે શોધવાનું છે ટાવરની ઊંચાઈ. કેવી રીતે? આગળના દાખલામાં જેવી રીતે જોયું તેવી રીતે આખા AC માંથી જો ઇમારત બાદ કરી દો તો માત્ર ટાવર બચે. મારે મેળવવાના છે AB. આખા AC માંથી જો ઇમારત બાદ કરી દો BC. ચાલો, AC નું માપ આપણને આપેલું, આપણે મેળવ્યું 20 √3 માઇનસ BC નું માપ આપ્યું છે 20.
અહીંયાથી 20 કોમન કાઢી લઈએ, √3 - 1 મીટર. આ જવાબ લખવામાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ક્યાંક ને ક્યાંક આવી રીતે જવાબ આપેલા હોય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા સમ્સ પૂરો કરી દે, ખ્યાલ નથી આવતો કે ક્યાં ટાવરની ઊંચાઈ છે, ક્યારે શેમાંથી શું બાદ કરવાનું, પ્રેક્ટિસ કરશો તો આ પ્રમાણેનો જવાબ આવશે અને તો તમને દાખલાના સંપૂર્ણપણે માર્ક્સ મેળવી શકશો. હવે આપણે આગળ જોઈશું દાખલા નંબર 8, દાખલા નંબર 9. ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.